નમસ્કાર. ચાલો આજે ગણિતની એક એવી વાત સમજીએ જે આપણી રોજિંદી જિંદગીમાં પણ બહુ જ ઉપયોગી છે. ક્યારેય વિચાર્યું છે કે રૂમમાં ટાઇલ્સ લગાવવી હોય કે બગીચામાં ઘાસ વાવવું હોય તો એની ગણતરી કેવી રીતે થાય? આ બધા સવાલોનો જવાબ ચોરસના ક્ષેત્રફળમાં છુપાયેલો છે. ચાલો એક સામાન્ય ગૂંચવણથી શરૂ કરીએ. માની લો કે કોઈ ખેતરની વાડ કરવાનો ખર્ચ ગણવો છે અને એ જ પ્લોટની કિંમત નક્કી કરવી છે. શું બંનેમાં એક જ ગણતરી થશે? ના, એમાં મોટો ફરક છે. અને એ ફરક આ રહ્યો. જુઓ, વાડ કરવા માટે આપણે શોધીએ છીએ પરિમિતિ, એટલે કે ખાલી બહારની બોર્ડરનું માપ. પણ પ્લોટની કિંમત માટે કે પછી અંદર પાક વાવવા માટે આપણે શોધવું પડે છે ક્ષેત્રફળ, એટલે કે અંદરની આખી જગ્યા. આ સ્લાઇડ બરાબર એ જ ભેદ સ્પષ્ટ કરે છે. તો ક્ષેત્રફળના સૂત્રમાં આપણે આગળ વધીએ એ પહેલાં ચાલો એકવાર પાક્કું કરી લઈએ કે ચોરસ એટલે શું, બરાબર ને? એકદમ સિમ્પલ. ચોરસ એટલે એવી આકૃતિ જેની ચારેય બાજુઓનું માપ બિલકુલ સરખું હોય અને દરેક ખૂણો એકદમ સીધો, એટલે કે 90° કાટખૂણો હોય. બસ આ જ એની ઓળખ છે. હવે આપણે ચોરસને બરાબર ઓળખી ગયા છીએ, તો ચાલો આપણા આજના મુખ્ય હથિયાર પર જઈએ. એ સૂત્ર જે આપણને એની અંદરની જગ્યા માપવામાં મદદ કરશે. અને આ રહ્યું એ સૂત્ર. ચોરસનું ક્ષેત્રફળ શોધવું બહુ જ સહેલું છે. ખાલી એની એક બાજુની લંબાઈ લો અને એને એની સાથે જ ગુણી નાખો, એટલે કે લંબાઈનો વર્ગ. વાત તો સાવ સહેલી લાગે છે, પણ ચાલો એને પ્રેક્ટિસમાં મૂકીને જોઈએ. થોડા ઉદાહરણો ગણીશું ને એટલે આખી વાત મગજમાં બરાબર બેસી જશે. તો આપણો પહેલો સવાલ એક ચોરસ પ્લોટ છે જેની દરેક બાજુ 8 મીટર લાંબી છે. હવે સવાલ એ છે કે એની અંદર કુલ કેટલી જગ્યા છે, મતલબ કે એનું ક્ષેત્રફળ કેટલું? જુઓ, કેટલું સહેલું છે. આપણું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આપણે કરીશું 8 ગુણ્યા 8, જેનું જવાબ આવે 64. પણ અહીં એક વાત ખાસ ધ્યાન રાખવાની છે. જવાબ ખાલી 64 મીટર નથી, એ છે 64 ચોરસ મીટર. ક્ષેત્રફળ માપતી વખતે હંમેશા ચોરસ એકમ લગાવવો જ પડે. આ બહુ જ જરૂરી છે. ચાલો એક વધુ ઉદાહરણ લઈએ જેથી કોન્સેપ્ટ એકદમ પાક્કો થઈ જાય. આ વખતે આપણી પાસે એક ચોરસ છે જેની બાજુ 10 સેન્ટીમીટરની છે. ફરીથી એ જ પ્રોસેસ. સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 10 ગુણ્યા 10, જવાબ આવ્યો 100. અને એકમ શું આવશે? એકદમ સાચું, ચોરસ સેમી. આ નાનકડી વાત છે પણ ખૂબ જ મહત્વની છે. આને ક્યારેય ના ભૂલતા. ઓકે, અત્યાર સુધી તો આપણે બાજુની લંબાઈ પરથી ક્ષેત્રફળ શોધતા હતા, પણ શું આપણે આનાથી ઊંધું કરી શકીએ? ચાલો આપણી સ્કિલ્સને થોડી અપગ્રેડ કરીએ. આ એક મજાનો સવાલ છે, ખરું ને? માની લો કે તમને ક્ષેત્રફળ આપી દીધું છે અને બાજુની લંબાઈ શોધવાની છે. જેમ કે કોઈ કહે કે મારી પાસે 144 ચોરસ સેન્ટીમીટર જગ્યા છે અને મારે એમાં એક ચોરસ બગીચો બનાવવો છે, તો એ બગીચાની દરેક બાજુ કેટલી લાંબી હશે? જી હા, બિલકુલ શોધી શકાય. આના માટે આપણે ગુણાકારની ઊંધી પ્રોસેસ કરીશું, જેને કહેવાય છે વર્ગમૂળ. આપણે એવો આંકડો શોધવાનો છે જેને પોતાની સાથે જ ગુણાકાર કરીએ તો જવાબ 144 આવે. અને એ આંકડો કયો છે? 12. કારણ કે 12 ગુણ્યા 12 એટલે 144. તો જવાબ મળ્યો ચોરસની દરેક બાજુ 12 સેમી લાંબી હશે. હવે એક એવી પ્રો ટિપ જે તમારો સમય પણ બચાવશે અને ખાસ કરીને પરીક્ષાઓમાં બહુ કામ લાગશે. આ વાત બરાબર યાદ રાખી લેજો. જો કોઈ ચોરસની બાજુને ડબલ એટલે કે બમણી કરવામાં આવે તો એનું ક્ષેત્રફળ બમણું નહીં પણ સીધું 4 ગણું થઈ જાય છે. કેમ? કારણ કે આપણું સૂત્ર લંબાઈનો વર્ગ છે, તો જો લંબાઈ બમણી થાય તો ક્ષેત્રફળ 4 ગણું થાય. આ એક જબરદસ્ત શોર્ટકટ છે. ચાલો તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એના પર એક ફટાફટ નજર ફેરવી લઈએ, જેથી મુખ્ય વાતો એકદમ ક્લિયર થઈ જાય. આ 4 વાતો આજના વિષયનો આખો સાર છે. પહેલું, ક્ષેત્રફળ એટલે આકૃતિની અંદરની જગ્યા. બીજું, સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. ત્રીજું, જવાબમાં હંમેશા ચોરસ એકમ લખવાનું. અને ચોથું, જો બાજુ બમણી થાય તો ક્ષેત્રફળ 4 ગણું થઈ જાય છે. બસ આટલું યાદ રાખશો તો ક્યારેય કોઈ ભૂલ નહીં પડે. અને હવે જતાં જતાં તમારા માટે એક સવાલ. આપણે જે શોર્ટકટ શીખ્યા એનો જ ઉપયોગ કરીને વિચારજો. જો કોઈ ચોરસની બાજુને બમણીની પણ 3 ગણી કરવામાં આવે તો એના ક્ષેત્રફળમાં કેટલો ફેરફાર થશે?
આ સવાલ પર વિચારજો અને ગણિતની આ મજેદાર દુનિયામાં આમ જ નવું નવું શીખતા રહેજો.